તો એનું પતન નિશ્ચિત, ભલે આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં. પણ જે પોતાના જડ સાથે જોડાયેલા છે આનું પતન થવાનું નથી. આજે તમે જુઓ, અહીંયાથી કેટલા બાળકો વિદેશ ભણવા જાય છે, પણ ધર્મ સાથે જોડાયેલા એને ચિંતા નથી કે આપણો છોકરો ત્યાં જઈને બગડી જાય, કઈ કામ કરશે. ટેન્શન કોને છે? જેના મૂળ હુકાઈ ગયા છે એ બધા ચિંતામાં, અરે પાછો આવશે કે નહીં, આ ન્યા લેણું કરશે તો ભરશું કેમ, આ ચિંતા છે ને. અનાજ કેટલા ભરાય છે. તો ધર્મ જીવનમાંથી નીકળે ને એટલે આપણું જીવન પશુ જેવું થઈ જાય. પશુમાં મનુષ્યમાં કોઈ અંતર નથી, એક જ અંતર છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. આ ધર્મ જે છે ને એક જ પ્લસ પોઈન્ટ છે આપણો, જે આપણને પશુઓથી શ્રેષ્ઠ બનાવે છે. અને ધર્મ જો જીવનમાંથી માઇનસ થઈ ગયો તો સમજી લો આપણી પાસે બીજું કાંઈ બચ્યું નથી. એટલે આપણે આપણું તો કલ્યાણ કરવાનું છે, પણ સાથે અન્ય લોકોનું પણ કલ્યાણ કરવા, આવી ભાવના હોવી જોઈએ આપણે. પણ આ ક્યારે થાય? જ્યારે આપણે પોતાના માટે તૈયાર હોઈએ તો. હવે આપણે આપણા માટે જ રેડી નથી તો બીજાનું કલ્યાણ કેમ કરીએ? આ સંભવ નથી. એટલા માટે સત્સંગ અને શાસ્ત્ર આ કળિયુગમાં બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હવે જો શાસ્ત્રોમાં આપણે વાત કરીએ હજારો સાધનો છે, હજારો હતો, પણ સાર શું છે? ભગવાનનું નામ છે. અને એટલા માટે જો તમને એવું લાગતું હોય કે અમારે પણ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિને સફળતાપૂર્વક પાર કરવું છે, હવે એકવાર આવી ગયા છીએ એટલે આમાંથી નીકળવાનું તો છે જ, પણ સફળતાપૂર્વક જો આ સંસારથી નીકળવું હોય તો એનો ઉપાય ભગવાનનું નામ છે. જીવનમાં ભગવાનના નામને જપ કરવાનો અભ્યાસ શરૂ કરો. અને આટલો ટાઈમ બધા પાસે છે. હવે તમે એ નહીં કહીએ કે અમારી પાસે ટાઈમ નથી. કેમ? કારણ કે જે ટાઈમ આપણે ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ ને આપી રહ્યા છીએ, બસ એટલો ટાઈમ ભગવાનને આપી દો, આત્મકલ્યાણ તોય થઈ જાય. હે ને? બાકીના ટાઈમમાં ધંધો કરો તમે તાર, વાંધો નહીં. હે ને? ટાઈમ તો નહોતો પણ મોબાઈલ હાટું નીકળ્યો ને, બસ એ ટાઈમને આપણે ભગવાનમાં જોડવાનું. આપણે જો છોડવાનું કાંઈ નથી, પેલા એ સમજી લો. પ્રભુપાદ કહેતા ભક્તિ કરવા માટે કળિયુગમાં કાંઈ છોડવાની જરૂર નથી, પોતાને ભગવાન હારે જોડી દો ખાલી, બસ. આપણે જોડવાનું છે. આપણે શું છોડીએ કે ખાલી જોડાવાનું છે ભગવાન સાથે. કેવી રીતે? એના નામ દ્વારા. ભગવાનનું નામ જે છે ને એ આપણને ભગવાનથી જોડે છે. તો ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના નામનું સ્મરણ કરવું, ભગવાનના નામનું કીર્તન કરવું, આનાથી જ આપણું જીવન સફળ બની જાય. એટલે તુલસીદાસજીએ કીધું કે ચારો જુગ ચહુ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આનવ પાવ. ચારેય યુગમાં નામની મહિમા છે, પણ કળિયુગમાં વિશેષ. કળિયુગમાં કોઈ કાંઈ ન કરે, ખાલી ભગવાનના નામનો આશ્રય લે તો પણ એ તરી જવાનો છે. આ જીવનમાં સફળતાપૂર્વક નીકળશે. તો આ સમય જે છે, થોડો કલાક 2 કલાક જેવું આપણને સોશિયલ મીડિયાથી નવરાઈ મળે, તો એટલો ટાઈમ આપણે ભગવાનનું નામ લઈએ તો આપણું જીવન સફળ થશે. અને આ જ ભક્તિ છે કળિયુગમાં, ભગવાનનું નામ લેવું. અને એનું પ્રમાણ છે શાસ્ત્રમાં. ભાગવતના અંતમાં સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. કે જે પરીક્ષિત, આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે. અને તમે જુઓ, કોઈ હારા માણા ચર્ચા કરતા હોય કે હવે આ બધું બગડી બહુ ગયું બારી. કેમ? કળિયુગ પ્રારંભ થઈ ગયો છે તો આપણને દેખાય જ વાતાવરણ શું છે બારી. કલેર દોષે નિધે રાજન, આ કળિયુગ છે એ દોષોનો સમુદ્ર છે, પણ અસ્તિ એકો મહાન ગુણ, આમાં એક મહાન ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરે તો આ સંસારથી આસાનીથી મુક્ત થઈ જાય, પાર તરી જાય છે. સુમેરી સુમેરી ઉતરહી બહુ પારા, સ્મરણ કરતા કરતા બહુ સાગર પાર થઈ જાય. બહુ સરળ છે કળિયુગમાં, પણ જો સરળ છે ને એટલું જ અઘરું કરી નાખ્યું લોકો. આ નથી કરવું, બીજું બધું કરવું છે. ભગવાનનું નામ લેવામાં કઈ તકલીફ પડે? બસ બેહો અને નામ જપો, તો ઈ નથી કરવું. હમણાં તમે એમ કહો ને 2.5 મણની એક ગોણી ઉપાડી નાખી એટલે ઈ કરી નાખીએ આપણે, ઈ થઈ જાય. પણ 100 ગ્રામની માળા ઉપાડવી ને તો એમ લાગે ઓહો આ હિમાલય જેવડી ભારે છે. આ સમસ્યા છે, નથી કરી એકતા આપણે. જો
અને ઘણા લોકો જે અહીંયા ઉંમરવાળા બેઠા છે એ બધાને ખ્યાલ છે કે ભગવાનનું નામ જ સાર છે, અને ખ્યાલ ન હોય તો મૃત્યુ સમય તો આવી જ જાય છે. લોકો બોલે છે ને રામ નામ સત્ય છે. કોની હાટું બોલે છે? આમાંય ઊંધું થઈ ગયું. ઉપાડીને લઈ જતા હોય ને ઈ બોલે રામ નામ સત્ય, એને એમ કે હું તો ઈ સાંભળે, એને ક્યાં ખબર ઈ તો ગયો ઈ ક્યાં સાંભળે. અને વાહે વધ્યા એની હાટું છે કે ભગવાનનું નામ સત્ય છે એટલે માથાકૂટ મૂકીને આ કરો, ભગવાનનું નામ લ્યો. તેને એમ કે ઓલો હું તો એની હાટું છે. આમાંય ઊંધું બધું. જો ક્યારેક ક્યારેક લોકો ગરુડ પુરાણ બેહારે કે મૃત્યુ પછી જીવની ગતિ શું એના વિષયમાં ખબર પડે કે વાહે વાળા તૈયારી કરીએ, તો ઓલા કે ઈ તો વયા ગયા એની હાટું છે. ઈ માનતા જ નથી કે આમાં કઈ આપણી હાટું છે. હવે ગયા એનું તો જે થવાનું છે એ થઈ ગયું છે, પણ જે બાકી છે એ તૈયારી કરે એની હાટું આ વ્યવસ્થાઓ છે. તો એને એમ કે ઓલે હાટું છે જવા વાળા માટે. તો આમાં નામાં આત્મકલ્યાણ ખબર છે, નામ જ સાર છે કળયુગમાં. તો ઘણી વાર લોકો પ્રભુજી અમે ટ્રાય કરી હતી લેવાની, મન નથી લાગતું. કેમ માળા કરવા બેઠા પણ જામ્યું નહીં. તો હવે પ્રશ્ન કેમ જામશે તમને ઈ કયો, કઈ રીતે જામશે? બેઠા બેઠા એટલે હું એમને જ પૂછતા હજી એમ કે છે કે અમને ન ફાવ્યું માળા કરવા બેઠા હતા, તો ઈ જમાવું કેમ? એમ તમે માની લો કે આમ એમ થાય હાલો ભાઈ મન નથી લાગતું એટલે માળા, તો મન લાગશે કેમ? એનો ઉપાય ઈ છે કે ભગવાનનું નામ લીધે રાખો. જો શાસ્ત્રોમાં ક્યાંય નથી લખ્યું કે મન લગાડીને નામ લેવું. શાસ્ત્રોમાં એ જ લખ્યું છે નામ લેવું. ક્યાંય એ નથી કીધું ભાવથી મન લગાડીને લ્યો તો જ. આનું પણ એક ઉદાહરણ આચાર્ય સુંદર સમજાવે. માની લો અહીંયાથી કોઈ 60 વર્ષના વ્યક્તિ હોય અને એને એમ કેવી કે અહીંયા અગ્નિ છે, એકાદ વાયર હોય ખુલ્લો ને એમ કે આને અડો, તો એને કરંટ લાગે. પછી કોઈ નાનો બાળક હોય એને જઈને કેવી ભાઈ તું જઈને અડતો, અથવા ભૂલથી અડી ગયો તો એને કરંટ લાગે, બેયને લાગે ને. વાયર એ વિચાર નહીં કરે કે આ 60 વર્ષનો છે તોય અડે તો આને જોરથી ઝટકો મારો, અને આ નાનો એવો બાળક છે બિચારો ભૂલથી આવ્યો છે આને કરંટ નથી મારો. વાયર વિચાર કરે? એનો વિષય ઈ છે કે જે અડે એને કરંટ મારવાનો. બરાબર છે? એવી રીતે નામનો સ્વભાવ ઈ છે, જે જપ કરે એને એનું ફળ મળે. માની લ્યો તમને માથું દુખતું હોય, તમે દવા લ્યો, તો દવાને કઈને મોકલો છો જો મને માથું દુખે છે તો તારે અંદર જઈને ન્યા જ કામ કરવાનું. દવા પેટમાં જાય છે તો માથું મોટાડી દે છે ને. એમ ભગવાનનું નામ જે છે ને એ બહુ ઔષધિ છે. તમે નામ લ્યો ખાલી, પછી હું કરવું છે અંદર જઈને નામ નક્કી કરી લે. તમે ભાવથી લીધું, કુભાવથી લીધું, આળસથી લીધું, મજાકમાં, ગમે એ રીતે ભગવાન નામ બોલો, એનું ફળ તો સીધું. તુલસીદાસજી કહે છે બીજને જમીનમાં આડું નાખો કે ઊભું નાખો એનું અંકુરણ સીધું જ થાય. એમ ફળ હરખું જ આવે, કોઈ અંતર નથી. જો ભાગવતમાં પ્રમાણ છે અજામિલ, મૃત્યુ સમય એનો આવી ગયો તો એનો બાળક હતો 5 વર્ષનો જેનું નામ હતું નારાયણ. બાજુમાં રમતો હતો તો 3 યમરાજના દૂતો આવ્યા લેવા. તો ઓલા અજામિલને એમ થયું કે આને લેવા આવ્યા છે. હજી એને તો એ હતું જ નહીં કે આપણે જવાનો ટાઈમ થયો છે. એને એમ કે ઓલા દીકરાને લઈ જાય ને, એમાં એની બહુ પ્રેમ, બહુ સ્નેહ. પણ એ યમરાજના દૂતોએ જયારે પાશ નાખીને એના આત્માને પકડ્યો તો એના મુખેથી નીકળ્યું નારાયણ. કેમ? દીકરાનું નામ હતું નારાયણ, આસક્તિ એમાં હતી તો નારાયણ નામ નીકળ્યું. 4 વિષ્ણુ પાર્ષદો આવ્યા અને ભગવાનના પાર્ષદો આવીને અજામિલને મુક્ત કર્યો. તો એટલે યમરાજજીના દૂતોએ કીધું એ કે આને અમારે લઈ જવાનો છે. ભગવાનના પાર્ષદો કે તમારે નહીં લઈ, આવા મહાન ધર્માત્મા વ્યક્તિને તમે કેમ લઈ જાઓ? તો એટલે યમરાજના દૂતોને આશ્ચર્ય થઈ ગયું. આ ધર્માત્મા કે આની ફાઇલ લઈને આવ્યા આખી જોવો કે દુનિયામાં એવું પાપ નથી જે એને ન કર્યું હોય. અને અમારા જે સ્વામી છે ધર્મરાજ, યમરાજ, એને મોકલ્યા છે આને લેવા માટે. તો ભગવાનના પાર્ષદોએ કીધું કે એને તમે નહીં લઈ જઈએ કોઈ, એમાં તમારો અધિકાર નથી. કેમ? તો કે તમે વિચારો. તો એટલે યમરાજના દૂતોએ કીધું એ કે તમને એવું લાગે હારો માણા હતો, પણ એ પહેલા આ બગડ્યો ને એની પહેલા બહુ સારો હતો, પણ બગડ્યા પછી એને એટલા પાપ કર્યા છે, આ દુનિયાના બધા પાપ એક જીવનમાં કરી નાખ્યા છે એને. આને લઈ જવું પડશે. એ કે નહીં, તમે નહીં લઈ જાવ. કેમ? કારણ કે એને નારાયણ નામ લીધું છે. તો પાપ તો બધા નષ્ટ થઈ ગયા છે આના નારાયણ નામ લેવાથી. આને લઈ નહીં જઈ શકો તમે.
તો યમરાજના દૂતોને થયું કે અહીંયા ગડબડ થઈ લાગે છે. તમને એમ છે કે તમારા જે સ્વામી છે વિષ્ણુ નારાયણ એનું નામ લીધું છે? નહીં, આ જો એનો દીકરો જે રમે છે ને એનું નામ નારાયણ, એને એનું નામ લીધું. ભગવાનના પાર્ષદ કે નામ નારાયણ પેલા પડ્યું કોનું? અમારા ભગવાનનું કે દીકરાનું? નારાયણ નામ છે કોનું? ભગવાનનું. તો અમને આદેશ એ છે કે જે ભગવાનનું નામ લે એને નરકમાં જવા દેવાનો નહીં. બોલો, પુત્ર માટે નામ લીધું તો પણ અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. અને સુખદેવજીના મુખેથી નીકળેલી આ કથા છે ભાગવતમાં. જો કોઈને કદાચ અત્યારે સાંભળે ને કળિયુગ બુદ્ધિમાં, આમ થોડું હોય યાર, કારણ કે આપણી બુદ્ધિ તો આપણે જ બેલેન્સ કરીએ ને. પણ જો સુખદેવ જેવા મહાપુરુષ એ પાવન ગંગાજીના તટે આ કથા કહી રહ્યા છે. અને એને કીધું કે પુત્ર માટે લીધેલું નામ યમરાજના દૂતો એને લઈ જઈ ન હોય ક્યાં. અને એ અજામિલને આગળ જતા ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હરિદ્વારની અંદર. આજે પણ એ મંદિર છે જે મંદિરમાં અજામિલે ભજન કર્યું હતું ગંગાજીના તટે. ત્યારે હરિદ્વાર જાવ તો આટો મારજો. તો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ રીતે નામ જપો ભગવાનનું, એ હંમેશા જીવનું કલ્યાણ જ કરે છે. એટલે ઈ બાનું નહીં મન નથી લાગતું ને ભાવ નથી ને ગમે એમ, આપણું એક જ કામ છે જપો. દવા પીશો તો રોગ જાહે, એમ આ નામ જે છે ને એ ઔષધિ છે. નામ લેશો તો રોગ, આ જન્મ મૃત્યુ જરા વ્યાધિનો રોગ સમાપ્ત થઈ જશે. તો આપણે હવે એક કામ કરવાનું છે, નામ લેવાનું છે બસ જીવથી. બાકી બધું નામ કરી લે, એ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. પણ આપણે કન્ફ્યુઝન હજી આવશે કયું લેવું. કારણ કે હરિતારા નામ છે 1000, આમ કરીને એ કઈ નથી લેતા. ખાલી ગાય નાખે હરિતારા નામ છે 1000, પણ ગમે લ્યો, જે મજા આવી રામમાં મજા આવે રામનું લ્યો, કૃષ્ણમાં આવે કૃષ્ણનું લ્યો. પણ આ પ્રશ્ન વેદોમાં થયો કે કળયુગની અંદર મંત્ર જપવાની યોગ્યતા બધા લોકોમાં નથી હોતી. ખાસ કરીને વેદ મંત્ર એ જપ કરી શકે જેના ઉપનયન થયા હોય. તો પ્રાય લોકો ઉપનયન સંસ્કાર તો કરતા નથી, તો વેદ મંત્ર ઉપર અધિકાર નથી. એટલે કે ઓમથી શરૂ થતા જેટલા પણ મંત્રો છે એના માટે એક ક્વોલિફિકેશન જરૂરી છે, બ્રાહ્મણ ક્વોલિટી હોવી જોઈએ. તો એ વેદ મંત્રનું ઉચ્ચારણ કરીએ કે બ્રાહ્મણત્વ પ્રાપ્ત હોય. એને એના સિવાય વેદ મંત્ર જપ ન કરી શકાય. તો હવે સામાન્ય વ્યક્તિનું કલ્યાણ કરવું હોય તો કયો મંત્ર જપવો? કારણ કે વેદોમાં 7 કરોડ મંત્ર છે. હવે એમાં આપણું કામ કરે ઈ મેડિકલમાં તેમ જાઓ દવા 1000 હોય, પણ આપણા રોગને દૂર કરે ઈ દવા કઈ? તો એ ડોક્ટરને પૂછવું પડે. કઈ દવા તો બધી રોગ મટાડવા માટે જ હોય આખા મેડિકલમાં, પણ આપણને જે રોગ થયો છે આ રોગ મટાડે ઈ દવા કઈ? તો આપણો રોગ શું છે? તમારો રિપોર્ટ તો થઈ ગયો છે આજે, ભવરોગ. તો ભવરોગની દવા હરિનામ છે. તો હવે નામના રૂપમાં ઘણી દવા છે, કઈ દવા લેવાની? તો બ્રહ્માજી યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ. કે છે નારદ, કળિયુગના દોષોને નાશ કરી અને જીવોને કલ્યાણ કરે એવો એક જ મંત્ર છે. આ મંત્ર નથી, મહામંત્ર છે, જે યજુર્વેદમાં કીધું છે. આ 16 શબ્દનો કોઈ જપ કરે કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિત થશે. આ બ્રહ્માજીનું વચન છે. તો નારદજીએ કીધું કંઈક બીજું ઓપ્શન? ન અન્ય પરતરોપાય, બીજો કોઈ ઓપ્શન? આ જ મહામંત્ર છે. આજકાલ તો કળિયુગમાં લોકો ગમે એ મંત્ર મહામંત્ર ટાઇટલ મારી દે. વેદમાં મહામંત્ર જેને કીધો છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. તો આપણી ગુજરાતી બુદ્ધિ અનુસાર તો એ તો તમે ઇસ્કોન વાળા જપ કરો છો એટલે તમે એ કહો, અમારું શું? કોઈ પણ સંપ્રદાયમાં હોવ તમે, કોઈ પણ સંસ્થામાં હોવ, કોઈ પણ મતને માનતા હોવ, કળિયુગમાં જીવોનું કલ્યાણ આ 16 શબ્દ કરે છે. આ બ્રહ્માજીનું વિધાન છે. આ ભગવાન નામ કરે છે. આ મહામંત્ર છે. આનો જપ આપણને બધા દોષોથી મુક્ત કરશે. એટલે કોઈ સાંપ્રદાયિક બંધનમાં આવ્યા વગર જો તમે એવું ચાહો છો કે આપણે મુક્ત થવું છે તો મહામંત્ર જપો. આ મહામંત્ર સાર છે. અને કોણ કે છે? આ વેદ ભગવાન. આ વેદોમાં લખ્યું છે. આ કોઈનો બનાવેલો મંત્ર નથી, કોઈ સાધુએ ગુરુએ ઋષિએ આપેલો મંત્ર નથી. આ વેદ વાક્ય છે. કળિયુગના દોષોને નાશ કરવા માટે આ 16 શબ્દ, કેમ કે આમાં ભગવાન નામ છે.
આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. તમારામાં બ્રાહ્મણત્વ હોય ન હોય, ઇવન ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ ભગવાનના નામથી પરમ પાવન થઈ જાય છે. કળિયુગનું સૌથી સારું વલણ જે છે ને આ છે કે ગમે એવા નિમ્ન પરિવારમાં જન્મ લીધો હોય કે ઊંચામાં ઊંચા પરિવારમાં જન્મ લીધો હોય, પણ જો એ ભગવાનના નામનો આશ્રય લે તો બધા દુઃખ, બધા રોગ, બધા શોકથી મુક્ત થઈ અને એ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આ વેદ ભગવાન કહે છે. તો આપણી જો ઈચ્છા હોય કે આપણે મુક્ત થવું છે, ફરી ફરી આ જન્મ મૃત્યુના ચક્રમાં જવું નથી, તો ભગવાનના નામનો અભ્યાસ શરૂ કરો. ભલે તમે રોજ 5 મિનિટ ટાઈમ મળતો હોય તો 5 મિનિટ જપ કરો. કે આખો દી બહુ બિઝી રહેવી ટાઈમ નથી. રાતે હું આવો ને બેડ ઉપર બેહો, એ પહેલા 1 માળા કરો ને હુઈ જાઓ. શરૂઆતમાં લગભગ અડધી માળા જ હુઈ જાઓ. અને એ ગેરંટી છે કે એમાં જે ઊંઘ આવશે ને એવી તમે ક્યારે અનુભવી નહીં હોય. ભગવાનનું નામ લેતા લેતા જો સૂઈ ગયા તો સ્મરણ એનું રહેશે, અને કદાચ રાતમાં નીકળવાનું થયું તોય ફાયદો રહે. આમ તમે આમ બીવો નહીં. તમને એમ થાય કે આ ભાઈ બીવડાવતા લાગે જ નહીં. જે રિયાલિટી, કેમ ભાઈ રાતે નથી મરતા માણસો? આપણને સવારે ખબર પડે ભાઈ વયા ગયા છે, તો આપણે ન વયા જઈએ રાતે. તો એટલે ભગવાનનું નામ લેતા લેતા જો સ્મરણ કરતા હોય તો જેવું સ્મરણ હશે એ જ યાદ આવશે ને, તો બધી બાજુ ફાયદો છે. અને જો આત્મકલ્યાણનો સમય તો કોઈ પાસે છે નહીં, સમય કાઢવો પડશે. એટલે થોડો એવો સમય કાઢી અને આ હરિનામ જપ કરવાનો પ્રયાસ કરો. આમાં જ આપણું આત્મકલ્યાણ થવાનું છે. અને તમને સંશય હોય તો મેં તમને પ્રમાણ આપ્યા છે બધા શાસ્ત્રોના. ગૂગલ ઉપર સર્ચ કરો, યા યજુર્વેદની કોપી હોય તો એમાં જોઈ લો. કલિસંતરણ ઉપનિષદમાં આ એક જ મહામંત્ર છે જેનાથી આપણે મુક્ત થઈ શકશું કળિયુગમાં આસાનીથી. કેમ કે આ મંત્રમાં કેવલ ભગવાનના નામ છે, આમાં બીજું કાંઈ નથી. ઓમ નથી, શ્રી નથી, નમઃ નથી, આતે કોઈ બીજા શબ્દ, કેવલ 16 શબ્દ ભગવાનના નામ છે. અને એટલે આ પરમ કલ્યાણકારી છે. કોઈ પણ યોગ્યતા વગર કોઈ પણ વ્યક્તિ આ મંત્રનો જપ કરીએ કે આમાં કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તો આપણને જો ખરેખર એવું લાગે છે કે આપણે મુક્ત થવું જોઈએ, આપણા મૃત્યુ આવતા પહેલા આપણે આ સંસારથી બહાર નીકળવું છે, તો ભગવાનના નામનો આશ્રય લો. અને તમે ગીતા, ભાગવત, રામાયણ વાંચશો તો એનો પણ સાર નામ ઉપર જ આવશે. છેલ્લે અંતે તો હરિનામ છે. અને આનાથી શ્રેષ્ઠ કલ્યાણ આપણું બીજું કોઈ કરી શકે એમ નથી.